ભવિષ્ય એમ શબ્દ બોલવું એટલે ભૂતકાળ છે એ ટાઇટલ વાંચજે. બોલો સદગુરુ મહારાજ. આજના ગમે તો જ વાંચજો ને તો ન વાંચો. રવિવારના પૂર્તિમાં ગુજરાત સમાચારમાં આવ્યું છે હા. ભવિષ્ય શબ્દ બોલું તરત ભૂતકાળ થઈ જાય છે. લોગિન છે લોગિન. હું જ્યારે ભવિષ્ય શબ્દ બોલું છું ત્યારે એ જ ક્ષણે બોલ્યા બાદ એ ભૂતકાળ થઈ જાય છે. હું જ્યારે મૌન શબ્દ બોલું છું એ જ વખતે એ તૂટી જાય છે. બોલે તો તૂટી જ જાય ને. હું જ્યારે નથિંગ શબ્દ બોલું છું ત્યારે હું કશું એવું બનાવી બેસું છું જે અસ્તિત્વની પકડની બહાર છે. હા. વિસ્લાવા ઝિમ્બોસ્કોર ઇંગ્લિશ આવડે ને ભાઈ. ઓશોએ એક વખત કહેલું, સત્યને ક્યારેય શબ્દમાં પૂર્ણ રીતે વ્યક્ત નથી કરી શકાતું. હા, જો બોલી ન ગઈ સત્યનું. જેવા તેને શબ્દના વાઘા પહેરવા જોઈએ કે તરત જ એ દુબળું પડી જાય છે. એના વસ્ત્રોનો ભાર તે સહન નથી કરી શકતું. એ નિર્વસ્ત્ર હોવું જોઈએ. એટલે જ કદાચ આપણે નગ્ન સત્ય એવા શબ્દો પ્રયોજવા ટેવાયેલા છીએ. શબ્દ ભારતાની સાથે જ આપોઆપ તે બીજું ઘણું સામેલ થવા માંડે છે. સત્ય બહુ નાજુક છે અને સાપેક્ષ પણ છે. વિસ્લાવા ઝિમ્બોસ્કા એ આવી નાજુક વાતને કવિતામાં સહજ રીતે વણી બતાવી છે. પોલિશ કવયત્રી વિસ્લાવા ઝિમ્બોસ્કાએ 1966માં વિશ્વના સર્વોચ્ચ સન્માન નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવેલા. કવિતા ઉપરાંત અનુવાદ, નિબંધો જેવા વિવિધ ગદ્ય સ્વરૂપોમાં પણ કામ કર્યું છે. આપણે સમયને 3 ખંડમાં વહેંચીએ છીએ: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. વર્તમાનમાં જીવાઈ રહેલી પ્રત્યેક ક્ષણે ભૂતકાળ થઈ રહી છે. જ્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે એ જ ક્ષણે એ ભૂતકાળના પગથિયા ચડી રહ્યો છે. તમે જ્યારે આ પંક્તિ વાંચી રહ્યા હશો ત્યારે આગળની પંક્તિઓ ભૂતકાળ બની ગઈ હશે. હરી હરી. ભવિષ્યમાં ઝાંખું ધુમ્મસ છે. નજીક આવતાની સાથે સ્પષ્ટ થાય છે અને બીજી જ ક્ષણે એ પણ ભૂતકાળ બની જાય છે. હરી હરી. એક રીતે આપણે ભવિષ્યને વર્તમાનમાં ખેંચી લાવીને અને ભૂતકાળમાં રૂપાંતરિત કરતું કારખાનું છીએ. રૂપાંતર કરીએ કારખાનેથી. આમ બોલજો. ના જાગે છે. એક રીતે આપણે ભવિષ્યને વર્તમાનમાં ખેંચી લાવીને અને ભૂતકાળને રૂપાંતરિત કરતું કારખાનું છીએ. હજી નથી એ કોપરે ખાનામાં પડ્યું. સમજાઈ ગયું તમને? મને હજી ખોપરામાં ઉતરે એટલે જ હું કહું થોડુંક ધ્યાન હોય ને તો મને સમજાય. એક રીતે આપણે ભવિષ્યને વર્તમાનમાં ખેંચી લાવીને વર્તમાનની બુદ્ધિ જાગૃત છે એના માટે. ભવિષ્યને આપણે વર્તમાનમાં ખેંચી લાવીને ભૂતકાળમાં રૂપાંતરિત કરતું કારખાનું છીએ. કારણ કે કારખાનામાં છાપા બહાર પડે અને પછી વયા જાય. હા, એટલે એવું વર્તમાન એટલે ભવિષ્યને વર્તમાનમાં લઈ આવીને ભૂતકાળમાં કરવાનું આપણે કારખાનું છીએ. હા. આજની વાત આજ કરી હતી ભૂતકાળમાં.
આ તો બોલ્યા એ ભૂતકાળ થઈ ગયું. હા એટલે હવે એ થઈ ગયું એનો વાંધો નહીં, મહિના પહેલા એ ભવિષ્યકાળ હતું. પણ હું જે બોલું છું અથવા હજી બોલવામાં જે આવશે એ ભવિષ્યકાળ વર્તમાન થઈ તરત ભૂતકાળ થઈ જાય. એટલે હવે એટલે એનો અર્થ શું થયો તો કે આપણે એવું કારખાનું છે. બુદ્ધ ભગવાને કીધું કે હું તો ઊભો છું તો ઊભો રહે. તો એનો શબ્દ છે એ ભૂતકાળનો છે. એ બાવા હું તો ઝાડ ઉપરથી તને કહું છું હાંકો કરીને તે એ બાવા ઊભો રહે અને હું અહીંયા ઊભો છું અને મને ઊભો રહ્યો અને તું હાલતો હાલતો એમ કહીશ કે હું ઊભો છું તો જો એને ભૂતકાળનો છે. આંધળાનો તો આંધળા જોઈએ ને ભૂતકાળ થઈ ગયો. કેવી સરસ કેટલી જાગૃતિની વાત કરી. કેટલી બધી જાગૃતિ. હરી હરી એક રીતે આપણે ભવિષ્યને વર્તમાનમાં ખેંચી લાવીને અને તેને ભૂતકાળમાં રૂપાંતરિત કરતું કારખાનું છીએ. હરી હરી અથવા તો એમ કહી કે સમય નામના મહામશીનમાં હા સમય નામના મહામશીનમાં આપણે ઓરાયા છીએ. હા હા હવે આ થોડુંક યાદ આવે. કાળ છે ને સમય છે. કાળ હા એક એમાં રીતે ગયા સાંભળજો, છે. એક રીતે એમ કહી શકાય કે સમય નામના મહામશીનમાં આપણે ઓરાયા છીએ. દાણા ઘંટીમાં ઓરાય એમ. મહાભારત એમાં હું બતાતા હતા. ચકાર ગાર્ડન પડ્યું સમય સમય હવે ચક્ર છે ને એ સમય. એક રીતે એમ કહી શકાય. બહુ ઊંચું લખ્યું જો આને. હરી હરી એક રીતે એમ કહી શકાય કે સમય નામના મહામશીનમાં આપણે ઓરાયા છીએ. એનો અર્થ શું થાય બીજો? ભૂપેનભાઈ સંભળાય? હું બોલ્યો સમજાતું નથી. ઓલા ભાઈ હાય, હાય. પલંગમાં હોડ દે ને કોને ઉડાવ્યું? પલંગમાં હોઈ જાય તું આંખ બંધ કરમાં. હા ભલે એને પણ ઊંઘ આવી થાય તો આંખ બંધ કરો ના પાડે સાંભળો ગોરધનભાઈ, તમારા ગુરુજી ના પાડે છે. અથવા તો એમ કહો કે સમય નામના મહામશીનમાં આપણે ઓરાયા છીએ. એટલે હું સમય નામના મહામશીનમાં આપણે પુરાયેલા છીએ. હા એટલે કે કાળના પંજામાં છે, શરીર છે નહીં. હા સબાસ. હા એ આપણને દળે છે. હા દરે તે રીતે ઘંટી વધાવી એ એક આપણને- એક ક્ષણે શ્વાસ ઓછા થતા જાય છે, દોડવાનું ચાલુ જ છે. હા હરી હરી હરી. એની ઘંટીના પળમાં જન્મ નામના દ્વારેથી પ્રવેશી બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા જેવી વિવિધ અવસ્થાઓમાં દળાતા, પીસાતા, ઘસાતા જીવનનો દાણો મૃત્યુ નામના બારીએ પહોંચે છે. હા હરી હરી વાહ, સાબાસ સાબાસ. અને જીવનનો આ દાણો જાણે કે લોટ બનીને વિખરાઈ જાય છે કોઈ અનન્ય ચેતનામાં. હા, હરી હરી કોઈ અનન્ય ચેતના અનન્ય ચેતનામાં. હા ઓરાઈ જાય છે. સંભળાયું ને હવે? કેવી ચેતનામાં? અનન્ય. જે અનન્ય એટલે બીજું એટલે નહીં. નહીં, અનન્ય એટલે કોકનું નામ બીજું. હતું અનન્ય. અનન્ય. હા, પકાન દીકરી નામ છે અનન્ય. એ જે બીજું નથી, એક જ છે. આસ્થાન અનન્ય. અનન્ય ચેતનામાં હા લોટ બનીને વિખેરાઈ જાય છે કોઈ અનન્ય ચેતનામાં. હા અનન્ય એટલે બીજું નહીં, અન્ય એટલે બીજું નહીં. એટલે નહીં ને અન્ય એટલે હું બીજું. જાગતા હોય ને આપણે
તો સામેવાળાને તકલીફ ન પડે અને આપણે ખાને પડે. બરાબર છે. અને કાંઈક થોડીક વાર જાગૃત સ્થિતિ રહે. હા એટલે આભાર આંખ તો વાગ્યા. ખુલ્લી રાખવી જ, બંધ ન કરવી ને સામું જવું. હા. નથી જ્યારે તમે એમ કહો છો કે હું મૌન છું, એ જ વખતે તમારું મૌન તૂટી જાય છે. બોલ્યા એટલે ગયા. પણ રવિશંકર મહારાજ કહેતા, બોલે સો ફસે. વિવેક વાર બોલ્યો હતો. વિવેકાનંદ એક મહાપુરુષ પાસે ગયા. આ સ્થિતિ કેળવવી આપણી તો તાકાત જ નથી. એ બે જણા હામાં બેઠા એટલે જાગ્રત હતા, હોઈ નહોતા ગયા. અને 8 કલાક સુધી મૌન રહ્યા. બરોબરી બાપુ એવું નામ હતું. પયારી બાબુ. એ 8 કલાક પછી વિવેકાનંદ બોલ્યા ને તો એ કે જવા દો, પછી આવજો, તમારે જે પૂરા નતા તમારી બીજે છે. 8 કલાક આ મારા સામું જાય, આંખ બંધ કરમાં, આંખ ખોલી રાખ, ખોલી રાખ. હા, પછી મને તકલીફ પડે. 8 કલાક સુધી મૌન રહ્યા ને પછી વિવેકાનંદ એક શબ્દ બોલ્યા ને તો કે હજી તારે વાર છે, હજી તું પૂર્ણ નથી. હાથી લઈને ઝડપ થયો હોય પછી મોકલાઈ ગયો એવું વિવેકાનંદને કેવું એટલે હા એટલે એને જો ઉતાવળથી એમ પૂછ્યું ને કે બાપુ આ તો કે તું જવા દે, કાલ આવ, પછી આવજે. કાં તો કે તું આ પૂરો નથી દીધું, ક્યાંક છો પૂરા એ નતા, નકરી કે તું બોલત જ નહીં એમ. હરજીવન બાપા પાસે એક જણો આવ્યો, સત્યગઢ. એનું નામ હતું ઓલો હતો ઈ. કોઈ બોલશે અરે આપણે ઓલો દ્વારકાનો ઓલો જુનાગઢમાં હા હા ઓલો પુષ્કરભાઈ નંદાભાઈ આ નિત્યાનંદ બાપુનો દોસ્તાર હતો, એ ઓસોમાં હતો. એ તો પાંડે કરીને એને ઓલા કીધું કે હરિજન બાપા પામેલા હે. તો કે એમ ન માને. થોડું માની લેવાય. સ્થિતિમાં છે. એ એવું છે પેઢી ગયો પછી કાંઈ બોલ્યા નહીં, મોક્ષ સત્સંગ કર્યો બે જણે. એટલે એ કે મારે પરીક્ષા કરવી હરજીવન બાપાની, પામેલા હે કે. હરજીવન બાપાની પેઢી ગયો, બેઠો. એક શબ્દ હરજીવન બાપા બોલ્યા નહીં, એક શબ્દ ઓલો બોલ્યો. કેટલી વાર સુધી બેઠો. આ છે પછી વયું ગયું. પછી એને કીધું કે આ વ્યક્તિ કામ હતું. બીના બોલે સમજાવો, બીના સાને સમજાવો, તો મનો માની મોરો. ત્યારે માનવું એ અવ્યક્ત છે. તમે લખીને કે ઈશારાથી જણાવો ત્યારે પણ પૂર્ણ મૌનની ભીતના પોપડા ખરે. ઈશારાથી. હા હા. મહિપાલ મૌન થઈ ગયા, મૌન કાંઈ નથી, અંદર તો બોલતા જ હોય છે. હિન્દી હોય નતા કે હા કુંભાર હિન્દી. અંદર બોલવાનું ચાલુ હોય એમ મૌન બરાબર. થઈ ગયા તો એ શક્ય નથી એમ. એટલે પૂર્ણ પુરુષોની વાત અલગ છે. આ કેમ કે આ મૌન ઘણા એમ કે 5 મિનિટ મૌન પાડી તો અંદર બધાના વિચાર ચાલુ હોય. મૌન કેવી રીતના થાય?
નિર્વિચાર સ્થિતિ થાય ને તો આ બોલવાનું પદ એને એ મૌન માને મને એમ કીધું કે નિર્વિચાર સ્થિતિ થઈ ગઈ ને એ મૌન તો શાંત શબ્દ બોલવું મિટ જાય તો કિસમિસ થઈ જાય. ઈશારાથી જણાવો ત્યારે પણ પૂર્ણ મૌનની ભીતના પોપડા ખરે છે. કરે છે. તમારી અભિવ્યક્તિના લસરકા પડે છે તેની પર અને મૌનની મૂર્તિ ખંડિત થઈ જાય છે. હરિયાળી હરિયાળી સપના બપના કાંઈ ન આવે આ સમજાય છે ને? આ જોવા મને તમે જ્યારે એમ કહો કે સાત્વિક ભાવે નથી. તમે જ્યારે એમ કહો કાંઈ નથી ત્યારે કમસે કમ કાંઈ નથી એ શબ્દનું એક ઝુંડ તો બની જ ગયું. ભૂતકાળ જવામાં નહીં, કાંઈ નથી એમ. હા પણ જોડ તો બની ગઈ જોડ ન ચડો. એટલે કાંઈ નથી એવું કઈ રીતે કહી શકાય? જ્યારે વિશ્વમાં મોબાઈલ બન્યો જ નથી, બન્યો જ નહીં હોય ત્યારે કોઈ એમ કહેતું હશે ખરું કે મારી પાસે મોબાઈલ નથી? સમય ઓય ઉપરની વાત કરે સમય. આંખ બંધ કરીને બે માં ના પાડી ને તને જાગું તો શું બાપુ હાંભળું તો શું? આંખ ખુલ્લી રાખીને સાંભળ અને સામું જોઈને સાંભળ. અત્યારે થોડીક વાર પૂછતો થોડીક વાર પૂછવું તમારું હા બેટા એને એમ થાય કે હોઈ જાય થોડીક વાર પૂછતું તું મને ખબર તું હું તો નથી પણ આંખ ખુલ્લી રાખીને સામું જોઈને સાંભળ. થોડીક વાર પૂરતું પછી તું તારી સ્થિતિમાં રહે પછી એકલો એકલો આંખ બંધ કરીને બે હવે હા બિચારા કોઈ કાંઈ હોય બેટા હજી ગોરધનભાઈ નું સત્સંગ સાંભળો. આપણે ત્યાં હા ઉપાધિ નથી. ખબર પાડું છે હા, છોકરા ભલે જમી નહીં. આ વિશ્વમાં જ્યારે મોબાઈલ બન્યો જ નહીં હોય ત્યારે કોઈ એમ કહેતું હશે કે ખરું કે મારી પાસે મોબાઈલ નથી? આ ખુલીએ ને બોલ હવે આ શું કહેવા માંગે? શું ફરીથી શબ્દ બોલું છું? આ વિશ્વમાં જ્યારે આ વિશ્વમાં મોબાઈલ બન્યો જ નહીં હોય ત્યારે હોય એમ કોઈ કહેતું હશે કે ખરું કે મારી પાસે મોબાઈલ નથી? કોઈ ના લે આ એમ કે કોઈ નો કે બુદ્ધિ વગર હશે આ વાતને એનો અર્થ એ થાય કે જ્યારે પરમાત્મા જતો એટલે જ ને એક જ હતો. એટલે મેં તને જવાબ બોલમાં આ વાંચ બેટા પરમાત્મા જતો ત્યારે એમ કહે કે પરમાત્મા છે એમ ઈ વાત કરે છે એને કહેવાનું થોડો હોય ના, કારણ કે તે વખતે તેવો શબ્દ જ નહીં હોય. છે એને શબ્દ કેમ એટલા માટે છે કે ઉદ્ભવ્યો, કેમ કે તે વસ્તુ સર્જાય. જગતમાં બધી વસ્તુઓ કે શબ્દ કસા અને કસાઈ સાથે જોડાયેલા છે. હા એક શબ્દ છે સમય સહેજા હરી હરી જ્યારે આપણે નિરાકાર કહીએ છીએ ત્યારે પણ મનમાં નિરાકારનો કોઈ જાણ્યો અજાણ્યો ઝાંખો પાકો હાચો ખોટો નાનો મોટો આકાર સર્જાતો હોય છે, જે સંપૂર્ણપણે સ્પષ્ટતાથી કદાચ ન પણ દેખાતો હોય. હરી 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 ધૂંધળું ન દેખાતું હોય પરંતુ એનો અહેસાસ થાય છે. જેમ ટીવી શબ્દ બોલતાની સાથે એક ચોક્કસ આકાર મનમાં રચાય છે, હા તેમ શ્વાસ શબ્દ બોલતાની સાથે પણ એક ક્રિયા અને અદ્રશ્ય આકાર રચાય છે. મનમાં દરેક શબ્દ પરિચિત કે અપરિચિત આકાર સાથે જોડાયેલો છે. હા નથિંગ શબ્દ બોલતાની સાથે જ નથિંગ સર્જાઈ જાય છે. તેથી નથિંગ નથિંગ નથી રહેતું. હરી હરી લાભશંકર ઠાકરની આ કવિતા જુઓ. હવે એ નથી વાત બોલો સદગુરુ મહારાજ. લઈ જજો
દાણા અમૃત સતનામનું પીધે બાતક જાય આ લોકોને જમાડી રજ માત્ર હૃદય મારીએ તો હંસો અમર લોક અમે બે જાય